નર્મદા જિલ્લા ખાતે તાજેતરમાં જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેના અનુસંધાને આજરોજ જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પ્રથમ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના વિશેષ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। આ ઉપરાંત આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લામાં જંગી બહુમતી સાથે વિજય હાંસલ કરે તે માટે આજથી જ સંગઠનાત્મક કામગીરી શરૂ કરવાની અપીલ કરવામાં આવી હતી। કાર્યકર્તાઓને બૂથ સ્તર સુધી સક્રિયતા વધારી ઘેર ઘેર સંપર્ક અભિયાન હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી। બેઠકમાં જિલ્લા સંગઠનના પદાધિકારી, મોરચા પ્રકોષ્ઠના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય લેવલેથી આપેલા, પ્રદેશ લેવલેથી આપેલા અને જિલ્લામાંથી નક્કી કરેલા કાર્યક્રમો એને નક્કી કરવા માટે અને કાર્યક્રમો સારા થાય એના આયોજન માટે ભારતીય જનતા પાર્ટી એ 365 દિવસ ને 24 કલાક ચાલતી સતત સેવાના માધ્યમથી સંગઠનને મજબૂત કરનારી પાર્ટી છે। એટલે દેડિયાપાડાની અંદર આગામી દિવસમાં આદિજાતિ મોરચાનો એક મોટો પ્રોગ્રામ છે, જેમાં આદિજાતિ મોરચાના પ્રદેશના અધ્યક્ષ આદરણીય ગણપતભાઈ વસાવા, નરેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે। આગામી દિવસોમાં મન કી બાતનો કાર્યક્રમ છે, બૂથ સ્તર લગી મન કી બાતના કાર્યક્રમો થાય અને એ પ્રકારના અલગ અલગ સંગઠનના કાર્યક્રમો, એ મંડળ સ્તરના, બૂથ સ્તરના કાર્યક્રમો છે, એ બધા કાર્યક્રમો સફળ થાય એની માટેની આજની આયોજન બેઠક હતી। નવનિયુક્ત ટીમ છે, એટલે દરેકને પોતપોતાના કામ નો ભાગ સમજાવવામાં આવ્યો છે અને નીચલા સ્તર સુધી, બૂથ સ્તર લગીના સંગઠનના કાર્યકર્તાઓ જોડે સંકલન થઈ અને સારા કાર્યક્રમો થાય એનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। આવનારી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે, નવું તમારું સંગઠન કર્યું, કઈ રીતે કામ કરશે અને હવે કોંગ્રેસે બી મીડિયાપાડામાં એન્ટ્રી મારી દીધી છે, કઈ રીતે એ લોકો સામે આપણે? ભારતીય જનતા પાર્ટી મેં કીધું એમ કે સેવા ही સંગઠનના માધ્યમથી ચાલતી પાર્ટી છે। આજે આખી દુનિયાની, વિશ્વની સૌથી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે। ભારતમાં પણ 20થી વધારે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। નર્મદા જિલ્લાની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા બધાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એનું એકમાત્ર કારણ છે કે પ્રજાનો પ્રેમ છે, પ્રજાનો જીતેલો વિશ્વાસ છે અને સેવાના માધ્યમથી જ્યારે સંગઠન કામ કરતું હોય ત્યારે અને નવયુવાન મહિલાઓ અને આ આખી જે જોમ જુસ્સાવાળી ટીમ છે એ બધાનો ઉત્સાહ સાથે રાત દિવસ જે પાર્ટીનું કામ કરે છે, સંગઠનનું કામ કરે છે, સેવાનું કામ કરે છે, એના કારણે આવનાર દિવસોમાં તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે। કઈ રીતે ગુજરાત સુધી કઈ રીતે પહોંચીશું? કોઈ એક્શન પ્લાન? મેં કીધું એમ કે અમે તો સતત બૂથ પર કામ કરનારા લોકો છે। આજે 616 બૂથ ઉપર અમારી બૂથની ટીમો છે, અમારે શક્તિ કેન્દ્રની ટીમ છે, અમારી ચૂંટાયેલી પાંખના લોકો કામ કરે છે, અમારા સંગઠનના લોકો કામ કરે છે। એટલે વિવિધ શ્રેણીની અંદર કામ કરનારા લોકો મજબૂતાઈથી સેવાના માધ્યમથી સંગઠન કરેલું છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોનો પ્રેમ અમને મળી રહ્યો છે। એટલે ચૂંટણી આવે છે એટલે કામ કરીએ છીએ એમ નહીં, ભાજપનું કામ તો સતત ને સતત ચરેવેતી છે, ચાલતું રહે છે। દીપક જગતાપ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।